હાલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. આજે નીકળી જાય વંથલી ટ્રેક્ટર પીડ્યું રહેવા હાઈવેમાં સાઈડમાં રાખ્યું છે. આજે લેવાની વંથલી ધાર, કારણ કે કાલે કપિલભાઈની લેવાઈ ગઈ, આજે આપણે ઘરનામાં લેવાની છે. મજૂર આવી ગયા છે, ટ્રેક્ટરમાં બેઠા છે, લાઈન ભાગ્યા પછી એને વંથલી બાજુ ઝાડને બીજવાણી દીધું છે. બીજી વાર પાણી પાઈ દીધું છે. હીરાને હવે કદી પાવાનું હોય. હાલો તો ભાગ્ય વંથલી. ભાઈને કહું પછી સવારમાં વહેલા ભાગ્યા વંથલી. ટાઈ લાગે છે ટ્રેક્ટરમાં, એટલી લાગે ગાડીમાં તો લગભગ હબાવી નાખે. ભાગ્યા છે હવે વંથલી. મજૂર બધુંને બેહાડીને હબાટી બોલાવ્યા જાય. વહેલા ભૂગ્યા તો વહેલા પાછા ગાડીમાં આવીશ આપણે બાટી બોલાવતા. થોડી કોઈ નીકળી ગયો થોડોક તો ભૂગી ગયા આપણે મહારાષ્ટ્રને બધા વંથલી. પપ્પાને પૈડા ઉતારે છે, આગળ રાખી દઈ ટ્રેક્ટર, પછી કરી દઈ ચાલુ. ભાઈને કહું વર્ગી ગયા છે આપણે ઓરવા, પછી ઘડીક પછી આપણે વર્ગી જાય ભરવા. હાલે છે, કરી દીધું એમ મુહૂર્ત ધાર દેવાનું. પહેલાં અહીંથી દઈ સીધી લારી ભરાતી જાય ઓલી બાજુ. પેલા લારીનો કઠોળો ભરી લઈ. આપણે ઘડીક ઓરબા વર્ગી ગયા છે. હાલે છે ભાઈને કહું ચાલુ કરી દીધું સવારમાં ટાઈટ ઉડાડવા. બોલે ધબધબાટી જવો એટલો ખાતો દેવાઈ ગયો. લારી એટલી ભરાઈ ગઈ. પેલા કઠોળામાં ભરી લઈ, પછી ઉપર મીણું આવી જાય. એટલે હજી તો ખાલી ખાતો તો ઉપડ્યો હતા, લારી ભરાઈ ગઈ છે. એટલે હજી લગભગ 40-50 વીણું ભરવાનું થાય માથે. હજી અંદાજિત તો એટલી થઈ ગયા 45-50 વીણું જેવું તો દેખાય. આ ઢેગલો ફોર વ્હીલ લારીને કઠોળો હાલે છે. મહેશભાઈ મજૂરને બધા તગારા દે. આપણે વર્ગી ગયા ઓળવા. ભાઈ ને એ બધું, મમ્મીને એ બધું બરાબર ભરે ઓલી બધી લારી. જોવો તો આ રીતના થાય. બહાટી બોલે તગારું નાખો એ ભેગું. અને ધૂળ એટલી બધી કંઈ ખાસ છે નહીં માંડવીમાં, ચોખ્ખી હતી. જો તો આ રીતના ઝીણી ધૂળને દાણા બધું પીડે છે નોખું. મોટા કાંગડા પહેલી ઉપડીમાં આવે. એટલે બહુ એટલી બધી કંઈ ખાસ ધૂળ છે નહીં. હાલે ભાઈને કહું હતી મશીનને ખવડાવી દીધું પછી 5 લીટર. ભલે ગમાવ્યા કરે હિંજો હજી 3-4 ટેલર જેવું છે. એક ટેલર થઈ ગયું છે. હવે ભરાશે ગુણ્યું. ઠપ કરેલી ચા પાણી ભાઈને કહું છું. ચા પાણી ઠપ કરીને પાછું કરી દીધું ચાલુ. આ બાજુ ભાઈ ને પીયું ને બધા ભરાય ગુણ્યું. જુઓ હવે ગુણ્યું ભરવાની છે, કારણ કે લારીમાં કઠોળો ભરાઈ ગયો. ભૂકાન ઢેગલો તેથી મસ્ત કરી દીધો. દાંતી અહીં ભીડી છે, દાંતી હાંકી નાખીએ ભાઈ આખામાં આડીને ઊભી. પછી ખરીમાં રહે એ ઉપને ઉકળી જાય, પછી હાંકી નાખશું. તો મહેશભાઈને બધા મેદાસ તગારા દેવા. આપણે પાણી ઠપ કરી પાછા વર્ગી જાય ભરવા. હબાટી બોલાવી નાખીએ ઘડીક ભાઈને કહું છું. ગાય જાય હબાટી. આને થાય તો બધું ફૂટાડવાનું છે. હા મહેશભાઈ લાઇટની નિશાની આપે છે. મિત્રો તમે લાઇક કરી દેજો. તો મહેશભાઈ વર્ગી ગયા. હું તો કાંઈ ખાવ ખૂટે રોજ ગાય ખૂટે કે એક તારા સ્પીડમાં દેવા માંડ્યા છે તગારા. ખમાટી બોલાવવા માંડ્યા છે. ગાય કે ભરાય ગુણ્યું. તો એટલે ગુણું ભરાણ્યું છે. એટલે મેં કીધું તો 40 ગુણનો કંઈ ટાર્ગેટ કરીને તૂટી જશે. કોથળા લેવા ધક્કો થાય એવું દેખાય છે. કોથળા એટલે બધા છે ને, અને નાળાનું ટેલર બાંધવાની દોરી પણ ભૂલી ગયા છે. લેવા જવું હોય તો 40-45 કોથળા ભરાઈ ગયા. 2-5 વેચ્યા છે ટૂટલ.
ખોલી લે. તને હવે કેવો ટાઈમ હવે કોથરા લેવા નથી જવું. બપોરા પાણી કરીને બેઠા છે બધા. અમે મહેશભાઈ ભાગ્ય કોથરા લેવા. માંડવી જાય બહુ સારી કોથરા કાઢ્યા છે. ભાગ્યા લેવા ટ્રેક્ટર બાંધવાની દોરી બોલાઈ ગઈ હતી. બરોબર ને મહિલા એટલે થઈ ગયા હો કોથરા. ઓ વાંધો નહીં હાલો તો દોરી પડી હતી યોગેશભાઈ વાળી ત્યાં આવી ગયા. મહેમાન આવ્યા પછી યોગેશભાઈ સોનાલિકા ટાઈગરનું રિવ્યૂ લીધું ઘડીક કેવું આવે શું છે શું નથી કેવીક મજા આવે છે. દોરી સોરાઈ જાય નક્કી ન હોય ભાઈ લેહમાં. તમને મજા નથી? તે લાદાભાઈ ઘોડે જીપીએસ નથી ફિટ કરાવ્યું ને? લાદાભાઈ ઘોડે જીપીએસ નથી ફિટ કરાવ્યું ને? તો બધેથી કોથરા દોરી લઈને બધું ભેગું કરીને આવી ગયો હોટલે માવો લેવા. પીઠિયાભાઈ બનાવે માવો. ઓહ જમણવારમાં હબાવ ટ્રાફિક હે. હબાવ ઢેગલો લાગી ગયો સાધનનો. હબાવ લોડિંગમાં રહે ગાડી કા ભેગા થાય એટલે કોથરા પાછા કોથરા લઈને આવી ગયા છે વાડીએ. મહિના જ પાછા હબાટી બોલાવીને ભરવા. તો 2-3 જણા પપ્પાની બધા પપ્પાનું ભાઈ ભરવા માંડ્યા ટ્રેક્ટર. અમે આ ધૂળવાળી દઈ દઈ એટલે સાહેબ પૂરું હાલે 2-3 કામ ભેગા. અને એક દાખલાવાળી બાકી છે ધૂળવાળી. પછી ઠપ કર્યો ચા પાણી ભાઈને કહું દી. જો હવે ટેલર ભરવાનું છે. હાંજે એકલાસ પડવા આવ્યું છે ગોલ્ડન. હાંજ પડી ગઈ ચકાચક ભરાઈ ગયું ટેલર. હવે પછી નાળા બાળા બાંધી દઈએ. જો 2-3 ગુણ બાકી છે હળાવી દે ઉપર. પછી નાળા બાળા બાંધીને એકલાસ ફિટિંગ કરીને એની નીકળે નહીં ગુણ. એવી રીતના ગાડી થોડીક જોખમવાળી છે એટલે વાળવું બાળ્યું એવું બધું બહુ છે. હબકાવીએ પછી ભરીને તો લારીને મૂકીએ હવે સાઈડમાં. હવે ઉપનર ઉગાડવાનું છે પૌલાભાઈ અહીંયા બાજુના ખેતરમાં. તો લારીને રસ્તામાં છોડી આવ્યાથી ખેતર બાયણે કાઢી પછી દાંતી જોડી લઈ એની માં ઉપનર બાંધીને પૌલાભાઈ અહીંયા મૂકી આવે ને એટલે ખરીમાં દાંતી હાંકી નાખી એટલે પછી કામ પતે. હુડકાન લાંગર નાખે વાળ છે ઉભી આવે ને અહીંયા તો આવવાનું નથી. તારે પીવું પાણી કાને યાર તો વધાવી લેતા જાઓ ને કે જુનાગઢ મારશે મધભાઈ વિરમગામ વધાવે અહીં તો પછી ઉપને દાંતી પાસે આવા દે પૌલાભાઈને મૂકતા આવી અને દાંત દેવાની છે. એની દાંત દેવાઈ જાય એવો લારીએ મૂકી દીધી હતી સાઈડમાં ખેતર બાણે કાઢી એટલે દાંતી હાલી જાય ખરીમાં શીલામાં બધે ઉપને જવા દે પૌલાભાઈને. એ લોકો પછી કાલે ધાર દઈ ગયા રફતી બોલાવી નાખે. ખાલી બાજુનું ખેતરમાં લઈ જવાનું છે આ ખેતરથી ઓલા ખેતર. અહીંયા આપણે બધા પ્રમુખ માનનું આંકી ગયા હતા. માઇનોર એવી ધૂળ છે બહુ બધી કાંઈ ધૂળ છે નહીં. એકલા ચોખ્ખી થઈ જાય એટલે કંઈ દયનું કરવા પૂરતું રહે એવું છે નહીં. એટલે માંડવી ચોખ્ખી જ છે. ઉપને રાય હતું આ બાજુ આ 10 માઇલ આંકી નાખે તો આ માંડવી એકલા ચકાચક જ છે. કેટલું આગળ રાખવું પૌલાભાઈને છોડ્યું ઉપને. પૌલાભાઈ કે હેઠે પારે મારતો થાય જોઈ લઈ કેવું પડે છે. ફળવામાં તો એવું છે તો ડગરા ઘાટે છે કારણ કે દાંતી આપણી નવી છે એવું માથે આપણે ઉપનર મૂકીને ત્યાંથી આમ ફરતું લીધું છે કેળે ને કેળે. દાંતી નવી છે એટલે ડગરાવી જાય છે. પછી આવી ગયા આપણે આપણી વાડીએ દવા રાજભાઈ લઈ ગયા સબસિડી પાસ કરવા દાંતી. નામ લખ્યું છે એમાં નંબર પ્લેટ જેવું કંઈક આવ્યું છે.
કારણ કે એની આ દાંતીમાં સબસિડી પાસ કરાવી છે, આપણે કંઈ કરાવ્યું નથી. એટલે લઈ ગયા હતા તો એમાં નવો પ્લેટ ને એવું કંઈક આવ્યું છે. ભાઈ હવે આ ખરીવાડામાં મારે દાંતી, પછી દાંતીને વાડીએ છોડીને આપણે હવે હબાવીએ ટેલર લઈને, કારણ કે હાઈને પડવા આવી થાય એકલા. દાંતી અહીં મૂકી દેવું, પાછું ઉપને રોડવા આવી સુધી લઈ જાઉં. જો એટલા હવામાં ગારા જેવું નીકળે છે, કારણ કે એટલામાં પ્રમુખ માનનું પ્રેશર આપણે આપ્યું હતું તો ભૂકો અને માંડવી બધું ખાલી થતું હતું. એના શીલા આખો દી ઝાડ દીધી, એટલા માણા આવેલા, એ બધું કવર થઈને ચકાચક થઈ ગયું હોય. વાંધો નથી આવતો. ગ્રોમેક્સ લગડે જાય છે, હિન્દુસ્તાન ટ્રેક્સ્ટાર બહુ જોરદાર ટ્રેક્ટર આવે છે. લોડિંગ ખેંચવામાં દાંતી બાતી બાળવામાં હાઈ ક્લાસ ડગરાવી જાય છે. આ જો એક બ્રેક માથે વારવાનું ટ્રાય કરો, વરી થઈ ગયું. જોવા મોકલી જેવું કંઈક આવ્યું છે. રાજભાઈના પપ્પાનું નામ ને ગામનું નામ ને બધું આમાં લખ્યું ને આ બધું પ્લેટ જેવું કંઈ ચોટાડ્યું હોય. હવે કંઈક આવી છે એ હોય. મહેશભાઈ બેઠા આજે પડી ગયા હાઈ ક્લાસ, બધું ભાગ્યો. હવે ભાઈ છે બગીચામાં, ભાઈ આગળ આવેલા જાય, પાછળ પાછળ આપણે નીકળી ગયા. લાઈટો બાઈટો મારે, ડાયરું બાયરું ઓડે ને યાદ હે. અહીંથી પછી ગાડી સુધી વહેમું હે. જો તમે ગાડીમાં કોઈ વાયરું બાયરું કાપતું નથી, એટલે દરેક કબૂતર પડે છે વાડીમાંથી. તો કે થેસરે આપણે આમાંથી જ કાઢ્યું હતું, થોડીક પોરાઈ ગઈ, વાંધો નથી આવ્યો, એકલા ચોખ્ખી થઈ ગઈ છે. પછી આવે દે ધીરે ધીરે. તો આવી ગયા આપણે વંશી ઇન્જિનના પંપમાં હે રાખી દીધું છે સાઈડમાં. આ લાઇટો ફિટ કરી હતી, લાગે જોરદાર. ને ઠપ કરી લીધો નાસ્તો મહેશભાઈ મેન ભાઈ ને બધા થોડા બોળાને પછી ચડાવ્યું બાયપાસ. જો 4 બગડા 222 કોઈ 2 કલાક હાલી ગયું છે. ભાઈને કવતી જાય છે ચોથામાં ટાપે ટાપ બહારી બોલાવે, મારી દીધું છે આખે આખું હાર્ટ લીવર અને ભેરી હબાવની 100 ગુણ્યું માલ નીકળ્યો છે. જાય છે હવે બખાટી બોલાવ્યો ભાઈને કવતી. જો 4 વ્હીલ લારી મજા જ આવે. તો ઉગી ગયા ઘરે, ફરિયામાં ઉગી ગયો હાઈ ક્લાસ, અંદર લઈ લીધું હે. અહીંથી રિવર્સ ધારિયા સુધી જાય એમ નથી, નાખવાની હવે ધારિયામાં. હવે દોરી બોરી થોડ નાખી, ગારું પાણી કરી લઈ, પછી નિરાયતે ઉતારીએ, બેસી જાય ખાવા. અને હતો આજનો આ વિડીયો તમને કેવોક લાગ્યો મિત્રો? લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો.